સમાચારોમાં આગળ વાત કરીએ તો પાટણ જિલ્લામાં કુખ્યાત ભાવેશ બળદેવ દેસાઈ ઉર્ફે ભાવેશ જીલિયા અને તેની સિન્ડિકેટ સામે પોલીસ તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરવામાં આવી છે। કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે અસામાજિક તત્વો સામે ઝીરો ટોલરન્સ નીતિ અપનાવવામાં આવશે તેવી સ્પષ્ટતા ડીવાયએસપી પરેશ રેણુકાએ કરી છે। માહિતી અનુસાર ભાવેશ જીલિયાનો લાંબો ગુનાહિત ઇતિહાસ રહ્યો છે। ગુજરાત પોલીસમાં તેના વિરુદ્ધ કુલ 20 જેટલા ગુના નોંધાયેલા છે, જેમાંથી માત્ર પાટણ જિલ્લામાં જ આર્મ્સ એક્ટ સહિત સંલગ્ન કલમો હેઠળ 10 જેટલા ગંભીર ગુનાઓનો સમાવેશ થાય છે। પોલીસ તંત્રએ નાગરિકોને અપીલ કરી છે કે જો કોઈ વ્યક્તિ ભાવેશ જીલિયા અથવા તેના સિન્ડિકેટના સભ્યોનો ભોગ બન્યા હોય તો તેઓ કોઈપણ ડર કે દબાણ વિના પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચને સંપર્ક કરી શકે છે। ફરિયાદના આધારે કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે। દેસાઈ કે ભાવેશ જીલિયાના નામથી ઓળખાય છે, એના વિરુદ્ધ ગુજરાત પોલીસની વાત કરીએ તો અલગ અલગ એવા 20 ઓફેન્સ રજીસ્ટર થયેલા છે। પાટણ પોલીસની વાત કરીએ તો એના વિરુદ્ધ આર્મ્સ એક્ટ 323 એટલે કે મારામારી અને ગુસ્સીટોક જેવા ગંભીર ગુનાઓ સહિત કુલ 10 ઓફેન્સ રજીસ્ટર થયા છે। તમારા માધ્યમથી લોકોને જણાવવા માંગીશ કે આ ભાવેશ બળદેવભાઈ દેસાઈ કે એના કોઈ સિન્ડિકેટના મેમ્બર વિરુદ્ધ કોઈને પણ બીજી કોઈ પ્રકારની ફરિયાદ હોય તો કોઈ પણ પ્રકારના ડર વિના તે પાટણ લોકલ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક કરી શકે છે। એના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી